તો કેમ છો મિત્રો? મજામાં? બધાને ગુડ ઇવનિંગ. કેમ કે મસ્ત મજાની સાંજ છે એટલે સાંજ એટલે રાતના મેક્સિમમ 9:30 વાગી રહ્યા છે અને 10 વાગે એક લેક્ચર એટેમ્પ કરવાનો છે વેબ સંકુલવાળાનો. તમે મારા વાળને એવું જોતું છે કેમ કે આજ તો હું સવારનું થોડું કામકાજમાં હતો કેમ કે આજ મેં વ્લોગ ઉતાર્યો છે સવારનો, એટલે એનો જોઈએ તો જોતા આવજો. એન્ડ એ તો ઘરનો જ ઉતાર્યો છે, એમાં કોઈ સ્ટડીનું એવું નહીં ઉતાર્યું, પણ અત્યારે સ્ટડી માટે એક વ્લોગ સ્પેશિયલ બનાવું છું કેમ કે આજે રાત પડી ગઈ છે. એ પહેલાં આપણે આખી રાતનો ટૂંકમાં 12 કલાકનો વિડીયો ઉતાર્યો, એટલે 12 કલાક વોચ ટૂંકમાં ટ્રેડિંગ કરવાનો ઉતાર્યો હતો. એન્ડ જો અત્યારે 9:30 થઈ ગયા છે એન્ડ પહેલાં તો નાવું છે તો મેં કીધું ક્લિપ લઈ લઉં. અને ગરમી બહુ જ થાય છે એન્ડ આ થોડુંક ઘરનું કામકાજ થોડુંક ચાલુ છે ને એટલા માટે એમાં એવું છે કે થોડુંક ટૂંકમાં શું કહેવાય, થોડુંકમાં સાઈડમાં થોડું કામકાજ બાકી રહી ગયું હતું ને એ ચાલુ કર્યું છે, એટલે 1-2 દિવસ એમાં જશે. અને બહુ પછી સૂઈ ગયો હતો, બપોર સુધી કામકાજ થોડુંક હેલ્પ કરાવી હતી. તો ચાલો, તમારું બધું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે મસ્ત મજાની રાત છે ને 9:30 વાગી રહ્યા છે અને આજે આખી રાત ટ્રેડિંગ કરવાનું છે, બહુ જોરદાર. તો વ્લોગમાં જોડાઈ રહીજો. સવારના અત્યારે 9:30 થઈ ગયા છે, સવારના 9:30 સુધી આપણે વ્લોગ રહ્યો ને આ ચલાવશું. તો વ્લોગમાં કન્ટિન્યુ છે, બહુ મજા આવશે. અને કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હમણાં નાઈને આવું ને એટલે પછી તમે થોડીક ટિપ્સ કહું, ઘણીની કમેન્ટ હતી થોડી માજી પછી તમને કહું. તો ચાલો, મસ્ત મજાનું એકદમ નાઈ નાખ્યું છે આપણે એકદમ જોરદાર. એન્ડ હવે મજા આવશે સ્ટડી કરવાની કેમ કે સવારનો આજે તડકાના બધા બહાર રખડતો હતો. અને તો બી આજે બુક્સ મેં અગાઉ એક વ્લોગ મૂક્યો હતો નાઇટમાં, એ બુક્સ આપણે બાકી રહી હતી, બુક્સ પણ મેં પૂરી કરી નાખી જે જીઓગ્રાફીની 11મા ધોરણની હતી પણ. એન્ડ 10 મિનિટ જેવી વાર છે એ લેક્ચર ચાલુ થવામાં કેમ કે વેબ સંકુલવાળા છે ને, વેબ સંકુલવાળા એની એક સિરીઝ ચાલુ છે સલામ સાહેબની. તે ડેલી કાંઈ 10 વાગે રાત્રે નાઇટમાં લાઈવ આવે છે અને 11-12 વાગ્યા સુધી 1.5-2 કલાકનું એ લોકોનું લેક્ચર આવે. બહુ જોરદાર એ લોકો ભણાવે છે. તો એકવાર મારી નર્મ વિનંતી છે જે કોઈ તૈયારી કરતું હોય એના માટે, બાકી બે જે ખાલી ખોટા જ બતાવો એની માટે નહીં, જે તૈયારી કરતો હોય એને એમ કહું છું કે એકવાર તમે લેક્ચર આવ્યો ને કાંઈ અટેમ્પ કરજો, બહુ મસ્ત મજાનું ભણાવે છે. અને બીજા નંબરમાં કેવું કે આપણને પણ થોડુંક હેલ્પફુલ કેમ કે નકરું આપણે સ્ટડી કર્યા રાખીએ આપણે રીતના તો આપણે હજુ યાદ ના રહે, થોડુંક આપણે રિલેક્સ થઈ જાય થોડાક. અને થોડુંક લેક્ચર જોઈએ તો આપણે થોડુંક શાંતિ મળે એન્ડ થોડુંક આપણે રિવિઝન પણ થાય સાથે સાથે. તો એક થોડુંક તમારે જોઈ લેવું. આ બુક્સ અહીં પૂરી કરી નાખી 11મા ધોરણની બુક્સ તૂટી ગઈ છે પણ આપણે તો શું કહેવાય આનાથી મતલબ છે. આ બુક્સ પૂરી કરી નાખી આખી આપણે કમ્પ્લીટ. થોડુંક હાર્ડ છે કેમ કે એમાં જે શબ્દો બધા છે ને બહુ અટપટા છે 11મા ધોરણના, પણ આ તો હવે આ તો કેસ એટલે આપણે કરવી પડે. અને આ લોકો રહ્યા ને બધું ઉપરનું જ પૂછશે, ઉપર છલું તે પણ એ લોકો એ રીતના પૂછશે કે આપણે રહ્યા ને ખુદ રહ્યા ને વિચારમાં પડી જઈશું. કેમ કે ગયા વખતે મેં એક્ઝામ દીધી, મને ખબર છે ગયા વખતે મેં તૈયારી પણ કરી 2 મહિના હું સખત રૂમ બહાર નહોતો નીકળ્યો, સખત 2 મહિના તૈયારી કરી એકદમ એમ 17 કલાકમાં હું વાંચતો હતો. એટલે મને બહુ ખાસ ખબર છે કે આ લોકો કેવું કરશે. એટલે હું તમને એમ કહેવા માગું છું કે પહેલાં જે બેઝિક છે ને બેઝિક એ તમે કમ્પ્લીટ કરી નાખજો, બેઝિક રહ્યું નહીં, બાકી ડીપમાં ન ઉતરે. જયદીપભાઈ કરી છે ને તો આપણે એની કાઢ નાખે, સમજાણું? જયદીપભાઈ એવા પ્રશ્ન પૂછે મને, હું કમેન્ટ કરે તો બધાના આન્સર હું આપું છું. નહીં ખબર પડતી આન્સર તો એમ સમજાવું છું કે ભાઈ આનું આમ થાય એમ. મને જેટલી ખબર પડે એટલું હું તમને કહું છું કેમ કે મને જો એટલી બધી ખબર પડતી હોત તમે સમજો ખાલી તો હું શિક્ષક તો સૌ નહીં. જયદીપભાઈ મને એટલી બધી ખબર પડતી હોય ક્લાસ 3ની તૈયારી ન કરત, હું જો યુપીએસસીની તૈયારી કરે, સમજો? તમને એક પ્રશ્ન મારે પૂછવો છે, હું પૂછવાનો હતો પણ પૂછવો નહીં, પણ તમને એવો પ્રશ્ન પૂછવાનો છે કે આપણે જે વિશ્વયુદ્ધ થયા, પહેલું કાંક 14થી 19માં થયું, બીજું કાંક 39માં થયું અને ત્રીજું થવાનું હતું પણ થતાં રહી ગયું હતું. ત્રીજું રહ્યું ને થવાનું હતું. અને તમને જો મેં તમને બધા જે આન્સર આપ્યા ને મારા મોઢે આપ્યા છે, તમારે પણ આન્સર તમારે મોઢે દેવાનો, ડ્રોઈન નહીં દેવાનો. ત્રીજું યુદ્ધ થવાનું હતું અને કોની વિશે થવાનું હતું અને કેના કારણે એ રહી ગયું અને કઈ સાલમાં થવાનું હતું. આ મને તમે થોડુંક ને થોડુંક તમને જે આવડે ને કહેજો. હું એમ કહેતો તમે બધાનો આન્સર આપજો. કઈ સાલમાં થવાનું હતું, ટૂંકમાં સાલ કઈ હતી અને કયા દેશ હતા અને કેના કારણે એ યુદ્ધ અટકી ગયું અને ટૂંકમાં કટોકટી તરીકે ઓળખાય છે. હવે તમે સમજી દેજો કટોકટી તરીકે ઓળખાય છે એનું નામ પણ મને તમે દેજો, કમેન્ટમાં કરજો. રેડી? એમ જોતા હોય ને તો જયદીપભાઈ રેડી તમે આન્સર મને આપજો. ભલે ના આવડે તેમ કહેજો મને ના આવડ્યું એમ, પણ આન્સર જરૂર તમે આપજો. અને બીજા કોઈ લોકો આન્સર આમ ન આપતા, ખાલી જયદીપભાઈને પર્સનલી જ કહું છું, જયદીપભાઈ એકને જ તેમ. કેમ કે બીજા લોકો બધા છે ને બીજું મને સજેશન માંગે, બાકી બીજું કંઈ નહીં કહેતા. પણ જયદીપભાઈ નહીં વારંવાર જે ભાઈ વ્લોગ મૂકું ને એમાં એમને કાંઈક ને એક પ્રશ્ન મને પૂછે જ છે. એટલે અત્યારે એમનો પ્રશ્ન આપણે બેઝિક કહેવાય પણ ઓમ થોડોક હાર્ડ છે, પણ આ તો મને જવાબ તમે દેજો. 2 દેશ છે પણ એ 2 દેશ તમને કહ્યું 2 મહાસત્તાવાદ છે, સમજાણું? તો ચાલો હવે લેક્ચરમાં ચાલુ થવાનું હોય પછી આપણે મળી વ્લોગમાં. અમને લેક્ચર ચાલુ થોડુંક તમને લેક્ચર હું બતાવીશ. નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ.
તો જો આવો લેક્ચર છે આજ ભારતીય સંજાત ક્વોલિટીનું આજ લેક્ચર છે અને વેબ સંકુલ વાળવાનું છે કે એમ 10 વાગે લાઈવ થઈ છે તમને દેખાડવાનો હતો એ જો આવ્યો તો આ લેક્ચર 11, 11:30 અથવા 12 વાગ્યા સુધી ચાલશે એમનું. તો સલામ સાહેબની સિરીઝ છે અને એમાં પ્લેલિસ્ટમાં જાજો એમને શું કહેવાય ચેનલમાં પ્લેલિસ્ટમાં આખું ટૂંકમાં એમને પ્લેલિસ્ટમાં આખું 1 બાય 1 બધા લેક્ચર આપેલા છે તો એ પણ જોઈ લેજો બધા જોવા. બધા 275 લોકો લાઈવ જોઈ જશે. તો ચાલો પછી મળ્યું લેક્ચર પૂરો કરી દો. તો ચાલો લેક્ચર પૂરો થઈ ગયો છે. અત્યારે 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે. 11:22 લેક્ચર પૂરો થઈ ગયો છે. લાઈટ ચાલુ છે. આ બાજુ મકાન છે. ફળિયા પાસ બેઠા હતા કેમ કે થોડુંક હવામાન સારું આવે આમ એટલા માટે. તો ચાલો હવે આપણે બોક્સ રીડ કરીશું કેમ કે હવે લેક્ચર તો પૂરો થઈ ગયો. 10 મિનિટ આરામ પણ કરી ગયો. 11:30 જેવો ટાઈમ થઈ ગયો. જો બતાવું તમને 11:30નો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે કદી બુક્સ લઈશું કઈ લઈશું કેમ કે ટાઈમ ટેબલમાં જે બુક્સ મારા મહિનામાં હતી ને મહિનામાં ટાઈમ ટેબલ બુક બધી મેં કમ્પ્લીટ કરી નાખી છે. તો એવું છે કે 2 દિવસમાં રીડિંગ થાય એવું શોર્ટવાળી કદી બુક લઈશ થોડુંક રીડિંગ થઈ જાય કેમ કે 2 દિવસ હશે 30, 31 પછી જૂન મહિનામાં બીજું મારું ટાઈમ ટેબલ ચાલુ થાય છે એટલે આ મહિનાની જગ્યાએ બુક પાછી રિફર કરવી પડશે. એટલે આ મહિનામાં હિસ્ટ્રી હાલતું હતું ઇતિહાસ એમ જો તમને બતાવું. જો આના મે મહિનો દેખાય આ મે મહિનો ફૂલ મોન્સ રીડિંગ મેં તો મને જોડે છે હિસ્ટ્રી ભારત vs ગુજરાત. તો આમાં થોડું રિવિઝન કરી નાખ્યું હિસ્ટ્રીમાં કરી નાખ્યું. તો હિસ્ટ્રીની બુક લઈ લીધી છે કેમ કે આ નાની બુક છે 2 દિવસમાં પૂરી થઈ જશે કેમ કે સાઈડમાં મારા લેક્ચર પાછા જોવાના હોય અને આ હિસાબે બહુ મોટી છે નહીં. સંપૂર્ણ ભારતનો ઇતિહાસ એમ કહે છે. એકવાર તો રીડ કરી હોય છે લીફો બનાવડાવ્યો તો PDF દ્વારા કઢાવ્યો તમે એકવાર સારો લાગ્યો હતો ને એટલા હિસાબે. તો ઘણા એમ કહે કે શોર્ટમાં અમારે શું કહેવાય પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરવી તો પહેલાં બાજુ આ રહ્યા ને એ પાર્ટી કોર્સ કમ્પ્લીટ કરવા પડે પછી આ લેવાય પછી આ કોઈ બી સિલેબસ લેવાય પછી આ લેવાય. જો તો ચાલો અત્યારે રાતના 1 વાગવા લીધો જ છે અને રીડિંગ કરવી છે. રીડિંગ ચાલુ છે અને બુક્સ જો ત્યાં પહોંચી ગયા છે. બૌદ્ધર્મ વિષય અને સભાઓ ટૂંકમાં તમને બતાવી હતી હમણાં ભારતનો ઇતિહાસ છે તો આટલા પેજ વાંચી ગયા છે અને એ પહોંચી ગયા છે. આ પેજ તો થઈ ગયું છે આમાં છે મહાજનપદોમાં આવ્યા છે. મહાજનપદોએ પહોંચી ગયા છે. તો આપણે સ્ટાર્ટ કર્યું હતું ઠેઠ વૈદિક યુગ ને અનુવૈદિક યુગ ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું. પછી સિંધુ ખંડની સંસ્કૃતિ આવું બધું વચમાં ઘણું આવ્યું હતું અને હવે અહીં પહોંચી ગયા છીએ મહાજનપદો છે ને ત્યાં. અને 1 વાગીનો છે દેખાય જુઓ વચ્ચેનો ટાઈમ 1માં 10 મિનિટની વાર છે. એન્ડ પાણીની બોટલ જો બાજુમાં પડી છે અને ચેરમાંથી બેસીને થાકી ગયા હતા એટલે હવે જો ગાડલામાંથી બેસી ગયા છે. ઘડીક શું કહેવાય થોડુંક સરળ પડે ને તો મજા આવે રીડિંગ કરવાની. પછી એક જગ્યાએ ઓમે પછી વધારે કંટાળો એના હિસાબે પ્લસ કે ઘડી નીચે બેસીને મજા આવે વાંચવાની એટલા માટે. તો ચાલો પછી પાછા મળવી બ્લોગમાં કન્ટિન્યુ છે. નવા કોઈ તો સબસ્ક્રાઈબ કરી વાંચજો. તો ચાલો મસ્ત મોડું થોડું ફ્રેશ કરીએ મસ્ત મજાનું કેમ કે નીંદ થોડી આવતી હતી એના હિસાબે થોડુંક જો મસ્ત ફ્રેશ કરી નાખ્યું. પાણી થોડુંક ઠંડુ પાણી નાખ્યું ને મોઢા ઉપર થોડુંક ફ્રેશ થઈ ગયું અને નીંદ બહુ જ આવતી. આજ નીંદ નથી કરવાની બહુ પછી ઘડી કશું હતું એટલા માટે. અને ટાઈમ પણ મેં તમને હમણાં કીધું 1ને 10 મિનિટની વાર હતી અત્યારે 1ને 6 થઈ છે 1ને 8 થઈ ગઈ છે. શું 1ને 8 થઈ છે એટલે બોલે શું કહેવાય બુક્સ તો અહીંયા પડી છે. એમાં આપણે મગધમાં પહોંચ્યા છીએ મહાજનપદ 16 એમાં મગધને ઉપાડ્યું છે. મગધ પછી આપણે મૌર્ય યુગ લઈશું એ સ્ટેપ બાય લઈશું બધા. એમ મગધમાં પછી ઓલા શું કહેવાય આર્યક વંશ ને એમાં બધા આવી જાય ને એમ અજાતશત્રુ ને એવું બધું આવે. ટૂંકમાં થોડું યાદ છે અને એટલું બધું આપણને યાદ રહે નહીં મોટા બધું બોલે એવી પણ આમ ખબર પડી જાય એમ ટૂંકમાં એમ. તો ચાલો પછી મળી બ્લોગમાં પાછા. અને 1 તો વાગી ગયું છે. હજી આપણે ઠેઠ સવાર પડવાની છે કેમ કે હજી તો 6-7 વાગે
સુધી બ્લોગ આમનામ કન્ટિન્યુ રાખવાનું જ છે. તો જોડાઈ રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા કોઈ આવ્યો હોય તો ચાલો 3 વાગી ગયા છે અને 3 વાગી ગયા મરાઠામાં પહોંચી ગયા છે મરાઠા સામ્રાજ્યમાં. તો હવે થોડીક ભૂખ લાગી ગઈ, થોડો નાસ્તો કરી વળી અને થોડું મોટું પાછું ધોઈ નાખ્યું. એ ગરમી થોડીક વધારે થાય છે કેમ કે હું ત્યાં બેઠા નાસ્તો હતો. હવે થોડુંક ફ્રેશ થઈ જાય, પાણી ઠંડુ પી લેવી, થોડુંક જોવી કંઈક જમવાનું કંઈ પડ્યું હોય તો જમી લઈ. ભૂખ લાગી છે બહુ જ. ચાલો તો જમવામાં જ કંઈ હતું નહીં. નાસ્તામાં ખીચડી પડી હતી, ખીચડી લઈ આવ્યા. રોટલી ને એવું હતું પણ શાક નહોતું અને દૂધ ને એવું બધું હતું પણ એ કાંઈ ખાવું નહોતું મારે. ઠંડુ પાણી લઈ આવજો, કેવું મસ્ત. બોટલ ચેન્જ કરી આવ્યો બોલી આટલું ખીચડી લઈ આવ્યું, ખાઈ નાખી આટલું. અને પછી પાછા મળી વ્લોગમાં મસ્ત થોડું નાસ્તો કરી વળી પછી પાછા રીડિંગ કરવા બેસી જાય. ત્યાંની મરાઠા સામ્રાજ્યમાં છે ને થોડુંક ખેંચી નાખ્યું કેમ કે અડધી બુક તો કમ્પ્લીટ કરી નાખી, લગભગ અડધી તો મચાઈ ગઈ છે, અડધે પહોંચી ગયો છું. આપણે કોઈ ફટાકથી પૂરો કરવાનો કોઈ મિનિંગ છે જ નહીં, આરામથી વાંચવું છે કેમ કે થોડુંક સમજાય કેમ કે સ્પીડમાં બસી રહ્યું ને અંદર કંઈ ઉતરતું જ નથી એટલે આરામથી વાંચું છું શાંતિથી. એમ એક ધારું કન્ટિન્યુ વાંચો કરતાં થોડો આરામ કરીને તો બહુ મજા આવે. તમે હું છે ને અડધી કલાકની નીંદર પણ કરી લઉં ક્યારેક, બોલો આધા નહીં કરી પણ બેસી ઘડી આમ નીંદર કરી લો, નીંદર થઈ જાય અડધી કલાક પાછો વાંચું એ રીતે કરતો હતો. કરું જ છું, કરતો નહીં. તો ચાલો થોડો નાસ્તો કરી દઈએ પછી પાછા મળીએ આપણે વ્લોગમાં. આમાં ઘણા કમેડીમાં મારે છે કે શું વાંચવું ને શું ન વાંચવું, સિલેબસ કયો ને ઓલું કયો ને. એટલે ભાઈ પહેલાં તમે GCRT કરી નાખો પછી ગમે એનો સિલેબસ પકડો. બાકી એકેડમીવાળા રહ્યા ને એ યાની અહીં સમજો છો ને અહીં કરું છું એમ એ ગુમરાવશે તે બધા વર્તા. એટલે આપણી રીતે આપણે કરો, સિલેબસ જે આવ્યો છે પ્રમાણે હાલો. તો ચાલો હવે 6 વાગવા આવી રહ્યા છે અને 4:30 થયા છે હજી. અને ભારતના વાઇસરોય પહોંચી ગયા છીએ આપણે અને વળી આરામ કરી જાય કેમ કે કાલે મારે થોડુંક કામકાજ છે ઘરે. એટલે સવારમાં જ તે મેં તમને વાત કરી હતી ઘરે કામકાજ ચાલુ છે એટલે થોડીક રેસ્ટ લઈ લો અને રીડિંગ હવે મૂકું છું હવે કેમ કે ઘરમાં 6-6:30 વાગે હું ખેંચાત અને મેં ઘડીક આરામ લઈ લઉં તો હમણાં પછી આપણું ઘરે કામકાજ ને એવું બધું છે ને એટલે પછી ત્યાં કામકાજ વાળી ધ્યાન દેવું પડશે એના હિસાબે. તો ચાલો પછી પેલી ઉતરે કાં આવું ઉતરે અને જોવી આવું કેમ થાય. તો કેવો લાગ્યો ઓલો સબસ્ક્રાઈબ લાઈક કરી વાળજો અને જો ટાઈમ રહેશે તો વાંચી કરી પાછું નહીં. તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગમાં એવું છે વાગી ગયા જો કેટલા 9:58 થઈ છે એટલે હું 9:30 જાગી ગયો હતો. મોટું તો ફ્રેશ થઈ ગયો એકદમ એન્ડ હજી નાસ્તો કરવાનો બાકી હતો. તેમ એવું તો આરામ કલાક કરવાનો તો વધારે થઈ ગયો, 2 કલાક નહીં પણ વધારે થઈ ગયો કેમ કે પછી હું 5:30 સ્ટડી મૂકી બહાર આંટો માર્યો બધે અને ઘડીક બેઠો બહાર, ઘડીક રીલ્સ જોયું. 6 વાગે ગયા છું એટલે 7, 8, 9, 3 કલાક સૂઈ ગયો. એટલે હવે 9:30 આવી ગયો, 3 કલાક સૂઈ ગયો અને હવે બપોર પછી યાની જમી જે કોઈ પછી સુવા મળશે તો સાંજે 4-5 વાગ્યા સુધી. તો ચાલો અત્યારે પહેલાં હું આપણે કામ ચાલુ હોય ને ત્યાં જઈ જોઈ લો પહેલાં હું કામ કેટલું છું, થોડી હેલ્પ ત્યાં કરાવી પછી આપણે સ્ટડી કરવા બેસવી. જો આ કામકાજ કાલ તમને બતાવ્યું હતું વ્લોગમાં, થોડુંક આટલું બાકી રહી ગયું, બાકી પાછળનું થાય છે. ધંધીના કરો, ધંધીના થાય છે. દિવાલ થઈ ગઈ છે, એટલું બાકી રહ્યું છે, બાકી આગળનું બાકી છે.